बड़ोदरा के अगोरा मॉल में 21 फरवरी को हितेंद्र सिंह परमार नाम के एक शख्स की मौत की खबर सामने आई थी, जिसके बाद परिजनों की ओर से अगोरा मॉल के बिल्डर के बाउंसर्स पर हत्या के आरोप लगाते हुए पुलिस शिकायत दर्ज करवाई गई थी। हालांकि अभी तक इस मामले में पुलिस की ओर से कोई भी कार्रवाई नहीं की गई है। ऐसे आरोप लगाते हुए मृतक के जो परिजन हैं, आज वो पुलिस भवन पर पहुंचे थे और उनकी ओर से वहां पर आवेदन पत्र दिया गया था। इस मामले में उन्हें न्याय मिले, उनके मृतक भाई को न्याय मिले, ऐसी मांग साझा करते हुए उनकी ओर से पुलिस भवन पर आवेदन पत्र दिया गया और साथ ही इस मामले में प्रतिक्रिया दी गई, जो कि आइए आपको सुनाते हैं। आज विगत में एवं है कि गया फेब्रुआरी महीना 21 तारीखना रोज मारा भाईनु अगोरा मॉल खाते मृत्यु थयुं हतुं। ते दरमियान अमे पोलीस स्टेशन में जते वखते अमे ત્યાં જાણ કરી હતી કે મારા ભાઈનો હત્યા કરવામાં આવી છે, પણ તે દિશામાં તપાસ બિલકુલ કરવામાં હાલ સુધીમાં નથી આવી। ત્યાં ખાલી અકસ્માત ગુનો નોંધીને ખાલી નામપાત્ર કાગળ પર કાર્યવાહી કરવામાં આવી છે, ના સ્થળ પર તપાસ કરવામાં આવી છે કે ના કંઈ એમાં જે ઈસમો તે હત્યારાઓ ત્યાંમાં સામેલ છે, કોઈ પણ જે વ્યક્તિઓ તે વિશે પણ કંઈ તપાસ કરવામાં હાલ સુધી નથી આવી। અને જે તે વખતે બનાવ બન્યો તે વખતે પોલીસનું કાર્યવાહી પણ અમને જે તે પીઆઈ દ્વારા પણ અમને જે વખતે હતા હાજર ત્યાં ખોડિયાદર સાહેબ, તેમણે પણ અમારા પીએમ રૂમમાં પણ અમને બોલાવીને કીધું કે તમે કે મીડિયામાં બાઇટ્સ ના આપશો અને તમે છેલ્લે તો સર મારી પાસે જ આવવું પડશે કોઈ પણ કાર્ય। જે તે બનાવમાં એવું બન્યું હતું કે મારો ભાઈનું ત્યાં આગળ અગોરા મોલ ખાતે સાઈડનું કામ ચાલુ હતું, જે પોતે ઇલેક્ટ્રિશિયન તરીકે વાયરમેનનું કામ કરતો હતો અને કોન્ટ્રાક્ટર હતો પોતે। તો ત્યાં આગળ એનું બિલનું પેમેન્ટ લેવાનું હતું, તો ત્યાં સાઈડ પર ખાલી એનું બિલના હોળી હતી, હોળીના સામે પેમેન્ટ માટે ત્યાં ગયો હતો। એ પેમેન્ટ લઈને હું આવી જાઉં છું, તો 4 વાગ્યા સુધી મારી સાથે વાત થઈને મને મળીને ગયો છે એ મારો ભાઈ। અને ત્યાં કલાક પછી એનો મારા ઘરેથી ફોન આવ્યો કે મારો ભાઈને ત્યાં પડવા સ્થળ પર પડ્યો છે। જ્યાં સ્થળ પર જઈને હું તપાસ કરી તો મારા ભાઈનું મરણ હાલતમાં ત્યાં બોડી પડી હતી। ત્યાં પછી આગળની કાર્યવાહી માટે પોલીસ આવી અને ત્યાં અમને પોલીસ લઈ ગયા અને ખોડિયાદર સાહેબ દ્વારા અમને ખાલી એક વિડીયો બતાવવામાં ફૂટેજ આવી। સમા પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા સાંજે 9 થી 10ના ગાળામાં। પછી ત્યાં આગળ અમને જઈને મને વિડીયો બતાવવામાં આવ્યો કે તમારો ભાઈ આવી રીતે પડીને ઓફ થઈ ગયો છે, મરી ગયો છે, ત્યાં આગળ મૃત હાલતમાં પડ્યો છે। તો સાહેબ મેં કીધું આવી રીતે મેં કીધું કઈ રીતે પડી જાય તો તમારો ભાઈ ત્યાં ચોરી કરાવે। મેં કીધું સાહેબ મેં કીધું મારા ભાઈએ મને જાણ કરી હતી કે ત્યાં બિલ માટે જાય છે અને તે એની સાથે પણ બીજો એક વ્યક્તિ પણ અજીતભાઈ કરીને સાથે હતો। તો મેં કીધું પોસિબલ છે જ નહીં આ વસ્તુ, મેં કીધું। અને છેલ્લા 15 દિવસથી એનું કામ ચાલુ હતું સાઈડ પરનું। અત્યારે હમણાં જે પણ જે ઈસમો સામેલ છે ત્યાં આગળ સ્થળ પર વિડીયોમાં સીસીટીવી ફૂટેજમાં ચોક્કસપણે જોઈ શકાય છે ત્યાં 1 થી વધારે વ્યક્તિઓ હાજર હતા વિડીયો ફૂટેજમાં જે તે વખતે। કેમ કે તેના બોડી પીએમ રિપોર્ટમાં 7 તરીકે એમને દર્શાવી શકાય કે એવું છે કે એમાં સ્થળ પરથી એને ઘસડાઈ લાવવામાં આવ્યો હતો, એના કપડાં પણ જે તે વખતે ફાટેલા હાલતમાં હતા। મારો ભાઈ જે બિલ્ડિંગ મારાથી પડતો દેખાય છે ત્યાં આગળથી ખાલી એને કોઈ પણ કપડાં ટચ નથી થતા, પણ જ્યારે બોડી પડી છે અને જ્યાં પીએમ રૂમમાં અમે એને કપડાં જોયા છે તો બધા ટી શર્ટ જે હતી એને આખી ફાટી ગયેલી હતી અને એની બંને પાછળીઓ તૂટેલી હતી બોડીની અંદર। કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે એ મેડિકલની અંદર કોઈ પણ વ્યક્તિ પડે છે તો એક જ સાઈડની કોઈ પણ બાજુ ઈજા થઈ શકે છે એને, પણ એને મારા ભાઈની બંને પાછળીઓ તૂટેલી હતી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।